बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सदगुरु महाराज की जय। श्री सुंदर साथ की जय। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। किरंतन ग्रंथ प्रकरण नंबर 62 62 આપણે આવ્યા છીએ। मागत हो मेरे दुल्हा मन कर कर्म वचना, ए जिन तुम खाली करो मैं अर्ज करूं दुल्हीन। मागत हो मेरे दुल्हा, પોતાના પ્રીતમ પાસે મહામતી માગી રહ્યા છે અને પોતાના પ્રીતમ પાસે સર્વ સુંદર સાથ પણ છઠ્ઠા દિવસની લીલાની અંદર માગી રહ્યા છે। મન કર કર્મ વચન, ખરા દિલથી એક દુલ્હીન વિનંતી કરી રહી છે એમ કે છે। ખરા દિલથી એક દુલ્હીન વિનંતી કરી રહી છે। એક દુલ્હીન, એ જીન तुम खाली करो मैं अर्ज करूं दुल्हीन। ए जीन तुम खाली करो, હવે તો છોડી દો। જે પકડી રાખ્યું છે હવે તો છોડી દો તમે। એક અરજ દુલ્હીન કરી રહી છે। ધની કે છે મેં ક્यों પકડી રાખ્યું છે? ધની કે છે મેં ક્यों પકડી રાખ્યું છે? ત્યાર પછી ની જે ચોપાઈ છે એ લઈશું એટલે એની પર સમજાશે। એ જીન तुम ખાલી કરો, શું ખાલી કરવાની વાત કરે છે? मेरे धनी तुम्हारी साहिबी, मेरे धनी तुम्हारी साहिबी, तुम अपनी रखो आप, इश्क दीजो मोहे अपनों में तासो करूं मिलाप। આ ચોપાઈ સમજાઈ જાય, આપણને આ જે ચોપાઈ છે એ સમજાઈ જાય તો આપણે જાગૃત થઈ જઈએ। मेरे धनी तुम्हारी साहिबी, तुम अपनी रखो आप। અહીંયા આપણે ધનીની સાહેબી જોવા, ધનીએ પોતાના દિલમાં શું લીધું હતું પરમધામની અંદર। આ રૂહોને મારી સાહેબી શું છે એની સમજ નથી, મારે એમને મારી સાહેબી બતાવવી પડશે। તો એ સાહેબીની વાત કરે છે કે તમારી સાહેબી તમે તમારી પાસે રાખો, ધની એમ કે છે। તમારી સાહેબી તમારી પાસે રાખો, મારે નથી જોઈતી। ક્યારની વાત છે આ વાત ક્યારની છે? અત્યારે આ ચોપાઈ લઈશું આપણે તો એ સાચી છે ચોપાઈ? પહેલામાં પહેલો પ્રશ્ન એ છે કે આ ચોપાઈ અત્યારે વિચારીશું આ ચોપાઈ સાચી છે આટલી સમજ્યા પછી? આ ચોપાઈની વિરુદ્ધની અંદર, આ ચોપાઈ છે એની વિરુદ્ધની અંદર, વિરુદ્ધની અંદર એના પુરાવા કે આ સાચી છે કે ખોટી છે એના પુરાવા માટે બીજી ચોપાઈ જુઓ તમે। तुमको इश्क उपजावने करू सो अनेक उपाय, तुमको इश्क उपजावने करू सो अनेक उपाय। અહીંયા આગળ શું કહીએ છીએ? ધની
मेरे धनी तुम्हारी साहिबी तुम रखो, तुम अपनी रखो आप। તમારી જે સાહેબી છે અમારે નથી જોતી, તમારી પાસે રાખો એમ કે છે. અને બીજી બાજુ ધની શું કહી રહ્યા છે? આ કોણ કહી રહ્યું છે? આ રૂહો છે, મહામતી છે, બધી બ્રહ્મ સૃષ્ટિ છે, એ અરજ કરી રહી છે. કોને? ધનીને અરજ કરી રહી છે કે તમારી સાહેબી તમે રાખો તમારી પાસે. એના જવાબની અંદર ધની શું બતાવી રહ્યા છે આપણને? તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. વિરોધાભાસ જુઓ તમે, બંનેનો વિરોધાભાસ જુઓ. તો અહીંયા સાચું કોણ? રૂહો સાચી કે ધની સાચા? આ ઇશ્કનો છે. આમાં સાચું ખોટું ન હોય, પણ આ ઇશ્કની અંદર ડૂબેલા છે. તો વિચારો કે આમાં સાચું કોણ છે? ધની સાચા કે આપણે સાચા? આપણે તો ધનીને કહીએ છીએ ભાઈ તમારી સાહેબી તમારી પાસે રાખો એમ. ધની કે છે હું તો સાહેબી રાખતો જ નથી, હું તો તને ઈશ્ક ઉપજાવવા માટે બધા પ્રયત્ન કરું છું કે તું જાગ. બન્યું એવું આની અંદર કે ધનીએ પોતાની સાહેબી બતાવી ખરી. ધનીએ પોતાની સાહેબી બતાવી અને બતાવવા માટે આપણને ફરી કાળમાના બ્રહ્માંડમાં અહીંયા લાવ્યા. હવે લાવ્યા તો એ સાહેબી આપણને ઈશ્ક કરતો વધારે ગમી ગઈ છે. આ સાહેબી છોડવી નથી આપણે, સાહેબી આ છોડવી નથી. અને ધનીને કેવું છે કે હવે અમને પરમધામ પાછા લઈ જાઓ એમ. ધનીને કે ભાઈ તમારી સાહેબી તમારી પાસે રાખો, અમને ઈશ્ક આપો. આપણે આ કહી રહ્યા છીએ, પણ સાહેબી છોડ્યા વગર કહી રહ્યા છીએ. સાહેબી ધનીની જે સાહેબી છે, ધનીની સાહેબી શું છે? પ્રશ્ન છે. ધનીની સાહેબી છે શું? તો અક્ષર બ્રહ્મની જે લીલા છે એ ધનીની સાહેબી છે. અક્ષર બ્રહ્મની જે લીલા છે એ ધનીની સાહેબી છે. સત્તાના સ્વરૂપની જે લીલા છે એ ધનીની સાહેબી છે. અને આનંદ સ્વરૂપની જે લીલા છે એ ધનીનો પ્યાર છે, ઈશ્ક છે. વિચાર કરો હવે કોણ માગી રહ્યું છે? કોણ માગી રહ્યું છે? આનંદ સ્વરૂપા માગી રહી છે. આનંદ સ્વરૂપા માગી રહી છે કે ઈશ્ક દીજો મોહે અપનો, ઈશ્ક દીજો મોહે અપનો, મેં તાસો કરું મિલા. આ કેટલી હસીનો ખેલ છે આપણો. અને વિચારો આ આપણી કેટલી પર હસી કરે છે. કેટલો હસીનો ખેલ છે. આનંદ સ્વરૂપા છે આપણે, ઈશ્કના સ્વરૂપ છે આપણે બધા જ. આપણે બધા ઈશ્કના સ્વરૂપ છે. અને ઈશ્કના સ્વરૂપ કે છે કે મને ઈશ્ક આપો. ઈશ્કના સ્વરૂપ કે છે કે મને ઈશ્ક આપો. હવે બીજી બાજુ ધની બતાવી રહ્યા છે કે તુમકો ઈશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. બીજી બાજુ રૂહો છે બ્લેમ કરી રહી છે કે સાહેબ તમારી સાહેબી રાખો તમારી પાસે, હવે કે અમારે આ નથી જોવું. ધની કે છે હું તો ક્યાં કહું છું કે તું જોવા, હું તો તને લેવા આવ્યો છું. સાહેબ तुम्हारी साहिबी रखो अपने पास. તો રૂહો કહી રહી કે ભાઈ તમારું અમારે નથી જોવું, હવે આને બંધ કરો અને અમને પરમધામ પાછા લઈ જાઓ. ધની કે છે એની તો રાહ જોઈને હું બેઠો છું. તું મને એકવાર ખરા દિલથી પુકાર તો ખરી, હું 10 વાર હાજી હાજી કરીશ.
હું તો રાહ જોઈને બેઠો છું ક્યારે મારી રૂમ મને પુકારે અને મને લઈ જાઓ. ખરા દિલથી પુકાર તો ખરી તું મને. આ સાહેબી છોડવી નથી, ધનીની સાહેબી છોડવી નથી આપણે, અને ઈશ્ક જોઈએ છે. આ હસીકેલી છે. અને એ માગે છે કોણ? પાછું ઈશ્ક માગે છે કોણ? આનંદ સ્વરૂપાઓ માગે છે. જે ઈશ્કના સ્વરૂપ છે એ માગી રહ્યા છે. ઈશ્કના સ્વરૂપ છે એ માગી રહ્યા છે કે અમને ઈશ્ક આપો, ઈશ્ક આપો, ઈશ્ક આપો. આની વાતો જયારે પરમધામમાં જઈશું ને ત્યારે એની આનંદ આવશે વધારે, કે હાય હાય આપણે આવું કર્યું. કેમ? અત્યારે માયાની અંદર છે આપણી દ્રષ્ટિ, બાહલી દ્રષ્ટિ છે. એટલા માટે અંદરના ચક્ષુ ખુલીને જોશો તો આ કશું જ નથી. इश्क दीजो माहे अपनो मैं तासो करूं मिलाप. इश्क મને આપો એમ છે. ધની કે છે મેં તો મારું, મેં તો મેરા દઈ ચુકી. ધની આની અંદર આ જાણ્યા જવાબમાં તો ઘણું બધું કહી રહ્યા છે. મેં તો મેરા દઈ ચુકી, तुम न जानो को मैं क्या करूं, तुम न पहचानो तो मैं क्या करूं. મેં તો મારું બધું સર્વત્ર આપી દીધું છે. તારે સાહેબી જોઈતો તો સાહેબમાં તું રહે, તારે ઈશ્ક જોઈતો તો ઈશ્કની અંદર તું ખેર. મારી પાસે કશું નથી રહ્યું હવે, ધની કહે છે. ચોઈસ આપણી છે. હવે ચોઈસ આપણી છે કે આપણે ઈશ્કમાં રહેવું છે કે સાહેબીમાં રહેવું છે. ધનીનો હુકમ અહીંયા નથી ચાલતો. ધનીનો હુકમ કશું જ નથી ચાલતો. બધું આપી દીધું. તમારી જાતે તમારે જે જોઈતો હોય લો, જે માર્ગ પર ચાલુ હોય માર્ગ પર ચાલો. ધનીનો હુકમ નથી ચાલતો અહીંયા આગળ. જોશ પણ નથી ચાલતો. જે દિશામાં તમે જશો એ દિશામાં જોશ આવશે. જબ્રાઈલ ફરિશ્તો જે બુદ્ધિ છે એ બુદ્ધિ પણ જે દિશામાં જશો એ દિશામાં બુદ્ધિ તમારી ચાલશે, ખીલશે. આપણી બુદ્ધિ ધની એ રીતે આપશે જે દિશામાં તમે વિચારશો એ. માયાનું માગશો તો માયાનું આપશે, ઈશ્ક માગશો તો ઈશ્ક આપશે. મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. મારા ધની સિદ્ધરામ કે છે મારા મનનો મનોરથ બધા પૂર્ણ કર્યા. તો એ કયા પૂર્ણ કર્યા વિચારો જાતે. હવે તમે માયાના માંગ્યા છો તો માયાના પૂરા કર્યા છે, સાહેબીના માંગ્યા તો સાહેબીના પૂરા કર્યા છે, અને અંતરાત્માથી ખરા દિલથી માંગ્યા છે તો એ પણ પૂરા કર્યા હશે. એ ક્યાં બીજી રીતે અને અહેસાસ કરાવ્યો હશે. मैं तासो करूं मिला, मैं तासो करूं मिला. इसका હું તમારા સાથે મિલાપ. ધની કહે છે તું તારા બાહ્ય ચક્ષુ બંધ કર, અંદરના ચક્ષુ ખોલ તો મિલાપ થઈ જશે એક પલની અંદર. ધની એ પણ બતાવ્યું આપણને, એ પણ બતાવ્યું કે બીજી રીતે આપણને એ પણ બતાવ્યું કે બાહ્ય દ્રષ્ટિ પર ચાલશો, બાહ્ય દ્રષ્ટિથી ચાલશો તો ક્યાં જશો? કહેવાનું બાહ્ય દ્રષ્ટિ કઈ છે? આપણી બાહ્ય દ્રષ્ટિ કઈ છે? તો મન કે છે એ પ્રમાણે ચાલશો તો ત્યાં ઓબ્લિસ બેઠેલો છે. અંદરની દ્રષ્ટિ દિલ કે છે એ પ્રમાણે ચાલશો, તમારી અંતર આત્માનો અવાજ છે એ કે છે એ પ્રમાણે ચાલશો તો ધની મળશે. આમાં ધની શું કરે? ધની તો આ ચોખ્ખા બે માર્ગ બતાવી દીધા છે. કયા માર્ગે આપણે ચાલવું છે જાતે વિચારવાનું છે. અને તેમ છતાં આપણે ધનીને અરજી કરીએ છીએ. તેમ છતાં આપણે ધનીને અરજી કરીએ કે સાહેબ તમારી સાહેબી રખો અપને આપ. તમારી પાસે તમારી રખો સાહેબી, અમારે નથી જોઈતી. ધની કે છે હું ક્યાં તમને આપું છું સાહેબી? ધની કે છે હું ક્યાં આપું છું સાહેબી? મેં તો બે માર્ગ બતાવી દીધા. કયા માર્ગ પર ચાલુ છે તું તારી જાતે વિચાર કર. તું કોણ છે એ તો જોતું. અને આના માટે ધની વારે ઘડી પણ બતાવી રહ્યા છે. એવું નથી કહેતા
આપણને રોકી રહે. ચેત સકોસો ચેત્યો પુકાર કરે શ્રી મહામત. એ પણ ચેતાવી રહ્યા છે આપણને. આ બે માર્ગ બતાવ્યા છે અને તેમ છતાં પણ ચેતાવી રહ્યા છે આપણને કે હવે તો ચેતો તમે. આ બધું બતાવ્યું, આપણને પલ પલ ચેતાવી રહ્યા છે, પલ પલ સમજાવી રહ્યા છે, અને તેમ છતાં આપણે ધની પર આપણે શું કરીએ છીએ? દાવો કરીએ છીએ, ભાઈ તમારી સાહેબી રાખો, તમારે મારે નથી જોઈતી, અમને ઈશ્ક આપો, ઈશ્ક આપો. ધની કે છે હું કેટલો ઈશ્ક આપું તને? હું તો તારા દિલમાં બિરાજમાન થઈ અને તને ઈશ્ક આવે એટલા માટે તું આ બધા પ્રયત્ન કરી રહી છું. તું જાગૃત થવું અને તને પરમધામના જે ઈશ્ક છે એ ઈશ્ક મળે, જે આનંદ છે એ આનંદ મળે, એના માટે તું આ બધો પ્રયત્ન કરી રહી છું. न चाहो मैं गुजरगी, न चाहो किताब खुदाई, इश्क दीजो मोहे अपना, मोहे आही સો મુદાય. કે પ્રીતમ હું તમારી, ન ચાહું મેં ગુજરગી. હવે કે છે ન ચાહું મેં ગુજરગી, અને અહીંયા આગળ એના માટે તો આપણે બધા ગુજરગી લેવા માટે શું કરી રહ્યા છે જુઓ. મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. કે છે આ ગુજરગી જતી નથી. ન કેમ જાય? ગુજરગી ન કેમ જાય? સતત ઇન્દ્રિયોને સાવચેત રાખો તો ગુજરગી અવશ્ય જશે. અવશ્ય જશે, ન કેમ જાય? મનુષ્ય તન છે, આ 5 તત્વોનું બનેલું છે, અહંકારથી બનેલું છે, એટલે કદાચ ન જાય, પણ તમે અંદરથી વિચારશો, દિલથી વિચારશો તો આ જતી રહેશે. ગુજરગી વાર નહીં આવે. દિમાગથી વિચારશો તો આ ગુજરગી નહીં જાય. જ્યાં સુધી જે આપણી પાસે નિયામત મળી છે, જે આપણને જે નિયામત મળી છે, એ નિયામત જ્યાં સુધી તમારા મનની અંદર હશે ત્યાં સુધી ગુજરગી હશે. જ્યાં સુધી આ નિયામત મનમાં હશે ત્યાં સુધી ગુજરગી હશે. પણ એ ચિત્તમાં જો ચોક્કસ થઈ ગઈ, દિલથી વિચારશો તો ગુજરગી કશું નથી. હવે આપણી પાસે ક્યાં છે, કઈ નિયામત ક્યાં આગળ છે, જાતે વિચારો. ન ચાહું મેં ગુજરગી, ન ચાહે કિતાબ ખુદાઈ. કિતાબ ખુદાઈ મીન્સ અહીંયા આગળ કે ભાઈ કે હું પ્રાણનાથ બનવા નથી ચાલતી, પણ એવું નથી. અહીંયા આગળ શું છે? 6ઠા દિવસની લીલાની અંદર કિતાબ ખુદાઈ મીન્સ કે મારે બધાને સમજાઈને ગુરુ નથી બનવું, મારે બધાને સમજાઈને મહત્તા નથી લેવી, હોદ્દો નથી લેવો મારે. આ બધું કરીને મારે નથી, આ બધું કશું નથી જોઈતું મારે, એમ કે છે. કિતાબ ખુદાઈ મીન્સ કે આ જે છે હું ચર્ચા કરું, હું ગુરુ બની જાઉં, આ મારે નથી જોઈતું. મારાથી ચર્ચા થાય, મારાથી ગુરુ, મને મોટી પદવી મળે. આ ગુજરગી મારે નથી જોઈતી, મારે ગુરુ પદું નથી જોઈતું. અને અહીંયા આગળ તો ગુરુ પદા માટે તો લડાલડ કરે છે. જુઓ, વાસ્તવિક જીવનની અંદર જુઓ, ઇન્દ્રાવતી શું કહી રહી છે, શું બતાવી રહી છે, અને અહીંયા આપણે વાસ્તવિકની અંદર જુઓ તમે શું ગુરુપદ માટે લડી રહ્યા છે. સુંદર સાથની અંદર સિરદાર સખી બનવા માટે લડી રહ્યા છે, જેને આપણે આપણી દેશી ભાષામાં મોહનત કહીએ છીએ. મોહનત માટે લડી રહ્યા છે, દાવપેચ કરી રહ્યા છે. જે સત્તા મળી છે એ સત્તા છોડવી નથી હોતી. અને બીજી બાજુ ઈશ્ક માગી રહ્યા છે.
અમને બધી સમજ છે. જો સમજ હોય તો એ માર્ગ પર ચાલતા કેમ નથી આપણે? ना चाहो मैं बुजरगी, ना चाहूं खुदाई, किताब खुदाए. किताब खुदाए मीन्स કે પ્રાણનાથી મારે નથી બનવું, મારે મોનત નથી બનવું, મારે ગુરુ નથી બનવું, મારે કશું જ નથી બનવું. કિતાબ ખુદાએ. ઇન્દ્રાવતી બતાવે છે ભાઈ મારે ભાઈ આ તમારું જે વિરુદ્ધ છે મારે નથી જોઈતું એમ કે છે. ઇન્દ્રાવતી કહે છે. અને આપણે છઠ્ઠા દિવસ શું લે છે એ વિરુદ્ધ લેવા માટે તડપાપડ થઈ રહ્યા છે. મારું આ લઈ લીધું, મારું આ છીનવી લીધું, મારી પાસેથી આ લઈ લીધું, મારી પાસેથી આ લઈ લીધું. મેં તમારે જેન જે જોઈતું એ લઈ લો. જેને જે જોઈએ લઈ લો, છીનવી લો, મને વાંધો નથી. મને તો મારો ધની ન છીનવા જોઈએ મારાથી. બસ આ કેમ નથી રાખતા દિલમાં? મારો ધની છે બસ, બીજું મારે કશું નથી જોઈતું. इश्क दीजो माहे अपना, इश्क दीजो माहे अपना, माहे याही સો મુદાય. કે હવે ઇશ્ક આપો, આ બધું છોડી દો, ઇશ્ક ઓટોમેટિક આવશે. ધનીને આપણે જ્યાં બધું કહી રહ્યા છે કે મારે આ સાહેબી નથી જોઈતી, તમારું નામ નથી જોઈતું, આ નથી જોઈતું, કશું નથી જોઈતું, મને ઇશ્ક અંદર આપો. હવે આપણે છઠ્ઠા દિવસમાં આને આ ચોપાઈને કેવી રીતે તમે લો? તો આ બધું છોડી દો. તમે મારી તારી છોડી દો, મારી તારી છોડી દો. એક દિલીની ભાવના રાખો. એક દિલીની ભાવના રાખશો, મારી તારી છોડશો, અહમતા છોડશો, મેહપણું છોડશો, એક દિલીની ભાવના આવશે. ને એક દિલીની ભાવના આવશે તો અને મારફતના માર્ગ પર ચાલશો તો ખિલવત અવશ્ય મળશે. એના એ પર આવી ગયા પાછા આપણે જોવાના હતા ને ત્યાં આવી ગયા. જો હતા ત્યાં આવી ગયા. ગુજરગી છે ક્યાં? મેહપણું છે ક્યાં? સાહેબી છે ક્યાં? આજે બધું બતાવી રહ્યા છે. ત્રણ ચોપાઈની અંદર જે બતાવ્યું કે આ બુજરગી છે, સાહેબી છે, એ છે ક્યાં? મન કે હારે હારે, મન કે જીતે જીત. હા બધું છે કે મનની અંદર છે. આ સાહેબી, બુજરગી, આ બધું મનની અંદર છે, આપણા મનની અંદર છે. એને નાબૂદ કરી નાખો, નમન કરી દો ને, એને બધું છોડી દો ને. આ કહેવાની કશી જરૂર નહીં પડે. આ કહેવાની કશી જરૂર નહીં પડે. છઠ્ઠા દિવસની લીલાની અંદર મનનું અસ્તિત્વ મિટાવી દો. વજૂદ હોવા છતાં મનનું અસ્તિત્વ મિટાવી દો. તું તુના ભાવની અંદર આવી જાઓ. તું તુના ભાવની અંદર તું જે કરાવે સાચું. મનનું અસ્તિત્વ મિટી જશે તો વાહિદત આવતો વાર નહીં લાગે. અને વાહિદત આવી તો મારફતના માર્ગ પર ચાલતો કોઈ અડચણ નહીં આવે. સાંભળજો, મનનું અસ્તિત્વ મિટી જશે તો વાહિદત આવતો વાર નહીં લાગે. અને વાહિદત આવતો વાર નહીં લાગે તો મારફતના માર્ગ પર અડચણ નહીં આવે. અને મારફતના માર્ગ પર ચાલીશું તો ખિલવત અવશ્ય મળશે મળશે ને મંજિલ તમારી અવશ્ય મળશે મળશે ને મળશે. મારફતનો માર્ગ કયો છે? મારફતનો માર્ગ એ દિલનો માર્ગ છે, આત્માનો માર્ગ છે, જે અહીંયા આગળ આવી અને દબાઈ ગયો છે. આત્માને દબાવી દીધો છે. મનના માર્ગ પર ચાલીએ છીએ. દિલના માર્ગ પર ચાલીને જુઓ તો ખરા એકવાર. દિલના માર્ગ પર તો ચાલો એકવાર. બધા કહે છે, આપણે કહીએ છીએ તો ખરા, મેરા અર્શ દિલ મોમીન, મેરા અર્શ દિલ મોમીન, પણ એ માર્ગ પર ચાલો તો ખરા. ધની બતાવી રહ્યા છે મેરા અર્શ દિલ મોમીન, મેરા અર્શ દિલ મોમીન, ધઈને બિરાજમાન થઈ ગયા છે, પણ એ માર્ગ પર ચાલો તો ખરા તો ધની મળશે. કારણ કે ત્યાં ધની બિરાજમાન છે. પણ આપણે તો દિમાગ સાથે લઈને ચાલવું છે. કેવી રીતે શક્ય બને? इश्क दीजो माहे अपना, माहे आही સો મુદાય. કે આ ખજાનો, અસલ ખજાનો છે એમ કે છે.
આ અસલ ખજાનો છે, એ તમે મને આપો. એમ ધની કે મેં તો મારો પહેલી જ ચોપાઈ, તારતમ મંત્રનું પહેલી ચોપાઈ, નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત, સો તો અબ જાહેર ભાઈ સબવિદ વતન સહિત, સબવિદ વતન સહિત બધો ખજાનો પરમધામ બધો જ ખજાનો લઈને અહીં આવેલા છે. ક્યારે કર્યું શું માંગે, પરમધામ બધો જ ખજાનો લઈને આવ્યા છે. હવે રાજી મહારાજ તો આપવા તૈયાર છે, તત્પર છે, એ ખજાનો આપવા તત્પર છે, પણ આપણે લાયક બન્યા છે એ જાતે વિચારો. આપણે અરજ તો કરીએ છીએ, પણ એ અરજી માટે આપણે લાયક છે? જો લાયક હોય તો અરજી કરવાની જરૂર નથી. જો એને યોગ્ય હોય તો અરજી કરવાની જરૂર નથી. અરજી કોણ કરે? છઠ્ઠા દિવસની લીલાની અંદર આ બધું વિચારો કે અરજી કોણ કરે? અહીંયા એક કહેવાય છે ને કે પાત્રતા મેળવો, પાત્ર બનો, ઓટોમેટિક બધું સુંદરતા મેળવતા પહેલા સુંદર બનવું પડે. હા, સુંદરતા મેળવતા પહેલા સુંદર બનવું પડે. આપણે સુંદર છે કે નહીં જાતે જુઓ તો સુંદરતા મળશે. खुद को इतना कर बुलंद, खुद को इतना कर बुलंद, खुद खुदा आके तुझसे पूछे बोल तेरी रजा क्या है. બની જાવ આ રીતે તો આ કશી અરજી કરવાની જરૂર નહીં પડે કે મને આ આપો ને મને પેલું આપો ને મને આપો. ધની કે મેં તો મારું બધું આપી દીધું છે. હવે શું છે? હવે શું બાકી રહ્યું? इलम चातुरी खूबी अंग की मोहे यही पट लिखा अंकुर, यही न देवे देखने मेरे दुल्हे के मुख का नूर. બહુ મહત્વની ચોપાઈ, બહુ મહત્વની ચોપાઈ આવી ગયા. इलम चातुरी खूबी अंग की, इलम चातुरी खूबी अंग की, खूबी अंग की मोहे यही पट लिखा अंकुर, मोहे यही पट लिखा अंकुर. આને આપણે વારે ઘડી સમજાવીએ છીએ. ધનીના દિલના જે 4 ભાગ છે, ધનીના દિલના જે 4 ભાગ છે, મહેસાગર ની અંદર તમે જુઓ છો, 8મો સાગર સર્વરસ સાગર, મહેસાગર ની અંદર જોવો છો ઈસ ઇલમ જોશ અને હુકમ, આખો મહેસાગર જોજો. આની અંદર આ 4 સિવાય બીજું કશું જ નથી. ઈસ ઇલમ જોશ અને હુકમ, ધનીના દિલના 4 ભાગ છે. હવે ધની આપણને આ બધું આપી તો રહ્યા છે, આખું દિલ આપી દીધું ધની આપણને. આપણે કર્યું શું? ઈસ ઇલમ જોશ અને હુકમ બધું આપી દીધું. ઈશ્ક હતો એટલા માટે તો આપણને આપ્યું, નિસ્બતી હતા એટલા માટે આપણને આપ્યો. આપણને ધની પર અને ધનીને આપણી પર પ્રેમ હતો એટલા માટે આ બધી નિયામત આપી. એટલા માટે આપણે સત્સંગમાં આવીએ છીએ. કેમ? નિસ્બતી છે એટલે તમને આ આકર્ષણ ખેંચી રહ્યું છે. સમય સત્સંગનો સમય છે, એ આકર્ષણ આપણને ખેંચી રહ્યો છે. એ કોણ ખેંચી રહ્યું છે? વિચારો આને. સત્સંગનો સમય થયો, ક્યારે સત્સંગનો સમય થાય? આ આપણને કોણ ખેંચી રહ્યું છે? તો ધનીનો પ્રેમ ખેંચી રહ્યો છે, ધનીનો ઈશ્ક ખેંચી રહ્યો છે આપણને. અહીંયા આગળ કોણ બોલાવી રહ્યું છે આપણને? તો પ્રીતમનો જે ઈશ્ક છે એ ઈશ્ક ખેંચે. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? આ જે ઈશ્ક છે ધનીનો, એ આપણે પહેચાનતા નથી કે ભાઈ હવે તો નથી ગમતું આના વગર, અને તો આના વગર નથી ગમતું. તો કેમ? એ ધનીનો પ્રેમ છે. એનો અહેસાસ તો કરો એકવાર.
પ્રેમ ખેંચી લાવે છે. સાંભળજો, હવે આપણને પ્રેમ અહીંયા ખેંચી લાવે છે, ઇલમ આપે છે, ઇલમ આપે છે. હવે ઇલમ લઈને ઈસકાયો ઇલમ આવ્યો, ઈસકાયો ઇલમ આવ્યો. ઈસકને લીધે આપણે અહીંયા આવ્યા, ઇલમ આવ્યો. ચર્ચા વાણીની સાંભળીએ છીએ. હવે આ ચર્ચા સાંભળ્યા પછી જે લેવાનું છે એ લેતા નથી, જે લેવાનું છે એ લેતા નથી, અને જે નથી લેવાનું એ લઈને આપણે બેસી જઈએ છીએ. ઇલમ આવ્યો આપણને. હવે જે ઇલમ આવ્યો પછી કે ઇલમ ચાતુરી ખૂબી અંગ કી, ઇલમ ચાતુરી ખૂબી અંગ કી. ઇલમ ક્યાં લીધો? આપણે મગજની અંદર લીધો. હવે એ કઈ ચાતુરી બતાવે છે કે હવે જે કંઈક મને નીંદ મળી, હવે જે મને સમજ મળી, એ સમજ હું બીજાને હું આપું, બીજાને હું આપું. એમ ખોટું કશું નથી, એમાં ખોટું કશું નથી, પણ ખોટું શું છે એ બતાવો. આપણી ફરજ છે કે આપણને જે કંઈક નીંદ મળી હોય એ નીંદ બીજાને આપીએ. ખોટું કશું નથી એમાં, પણ આપણે ભૂલ ક્યાં કરીએ છીએ એ બતાવીએ, એ સમજવા પ્રયત્ન કરીએ કે એ જે ઇલમ ચાતુરી આપણને જે ઇલમ મળ્યો એ ઇલમ આપણે બીજાને આપવા માટે પ્રયત્ન કરીએ છીએ. મીન્સ કે આપણને જે નીંદ મળી એનાથી આપણે શું બનવા પ્રયત્ન કરીએ છીએ? બુઝરગી લેવા પ્રયત્ન કરી રહ્યા છીએ. બુઝરગી. મને આવડે છે તો હું બતાવું, મને આવડે છે તો હું ગુરુ બની જાઉં, મને આવડે છે તો હું પ્રચારક બની જાઉં. આ બધી બુઝરગી છે. અને એ જે છે અંગની ચાતુરી છે. આ અંગની આ બધી ચાતુરી છે. તો ઇલમ લીધા પછી હવે તમારા મનની અંદર જે ઈચ્છા થઈ કે આ જે છે હું બીજા બધાને આપીને બતાવું. તો રાજી મહારાજનો જે હુકમ છે, રાજી મહારાજનો હુકમ શું છે? છઠ્ઠા દિવસની લીલાની અંદર રૂહની દિલની ઈચ્છા એ રાજી મહારાજનો હુકમ છે. રાજી મહારાજના હુકમ અહીંયા ચાલતો નથી. એની પાછળનું કારણ શું છે? રૂહની દિલની ઈચ્છા છે. કેવી રીતે ચાલે? રાજી મહારાજનો જે હુકમ છે એ તમારી સાથે આવ્યો, ઇલમ લીધો, તમારા દિલમાં ઈચ્છા થઈ, તમારા મનમાં ઈચ્છા થઈ કે હું મારી રૂહને હું આપું, બીજાને બતાવું. તો રાજી મહારાજનો હુકમ પણ આવી ગયો તો તમારી સાથે. ઇલમ આવ્યો, હુકમ આવ્યો. હવે ઇલમ અને હુકમ સાથે આવે છે તો જોશ પણ તમારી સાથે આવશે. કારણ કે તમને જે મળ્યું છે એમાં જોશ આવ્યો છે તો જોશ પણ આવી ગયો સાથે. તો ઇલમ, હુકમ અને જોશ ત્રણ ભેગા થયા. છૂટું શું પડી ગયું? ઇશ્ક પડી ગયો છૂટો. સોના માટે તમે આવ્યા હતા? શા માટે અહીંયા આવ્યા હતા? સત્સંગમાં શા માટે આવ્યા હતા? કયા આકર્ષણથી આવ્યા હતા? તો ઇશ્કના લીધે આવ્યા હતા આપણે બધા. શું લીધું આપણે? ઇલમ લીધો. શું વિચાર્યું? કે આ બધાને બતાવો, અને એ બધાને બતાવવા માટે ઇશ્ક તમે ખોઈ બેઠા. એને બતાવવા માટે તમે ઇશ્કને ખોઈ બેઠા. શા માટે બતાવવા ગયા? એનો ઉદ્દેશ્ય સાચો હોત અને બતાવવા ગયા હોત તો ઇશ્ક તમારી સાથે હોત. પણ ના, બુઝરગી લેવા ગયા, મેં પણ લેવા ગયા તો ઇશ્ક જુદો પડી ગયો. ઇલમ ચાતુરી ખૂબી અંગ કી, મોહે એહી પટ लिखा अंकुर, मोहे एही पट लिखा अंकुर. અને એ આપણને લેવા નથી દેતી. એહી ન દેવે દેખને, એહી ન દેવે દેખને. આટલી બધી જાગણી થઈ રહી છે, આટલી બધી સમજ છે, છતાં આપણને ધની દેખાતા કેમ નથી? છતાં આપણને ધનીનો અહેસાસ કેમ નથી થતો? એની પાછળનું કારણ બતાવી રહ્યા છે.
એહી ન દેવે દેખને. કઈ ચાતુરી? અહીંયા આપણે બેસતી તો રહ્યા છીએ, પણ કઈ ચાતુરી આપણને નથી લેવા દેતી. શું કારણ છે કે ધની આપણને દેખાતા નથી? શું કારણ છે કે ધનીનો ઇશ્ક નથી મળતો આપણને? આપણે રાત દિવસ આની અંદર છીએ, અને શું કારણ છે કે આપણને ધનીનો ઇશ્ક નથી મળતો? એ અહીંયા બતાવી રહ્યા છે આ ચોપાઈની અંદર. મેરે દુલ્હે કે મુખ કા નૂર. શું નથી લેવા દેતો? મેરે દુલ્હે કા મુખ કા નૂર. ધનીના દીદાર નથી થતા. આપણને ધનીના દીદાર નથી થતા. આપણા અને ધની વચ્ચેનો જે પડદો છે, એ કયો પડદો છે? આ પડદો બતાવી રહ્યા છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર આ પડદો છે. કેમ આપણને નથી મળતું? બધા જ સુંદર સાથ છે. જો તમે ક્યાં આપણે ભૂલ કરી રહ્યા છીએ એ વિચારો. ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ, ધની આપણને આ બધું જ આપી રહ્યા છે. આપણે શું લઈ રહ્યા છીએ? આપણે શું લઈ રહ્યા છીએ? ઇલમ તો લઈ રહ્યા છે, સાચી વાત છે. ઇલમ આપણે લઈ રહ્યા છીએ. હુકમ તો રૂહની દિલની ઈચ્છા છે. રાજી મહારાજ તો કશું ન કે, મેં તો મારું બધું આપી દીધું, તારે જે માર્ગ પર ચાલુ હોય તું ચાલ. એટલે હુકમ પણ એમની સાથે છે. રૂહની દિલની ઈચ્છા જે બાજુ છે એ બાજુ હુકમ આવે, અને જોશ પણ એની અંદર સાથે આવે. હવે આ લઈ અને ઇશ્ક તરફ પ્રયાણ કરશો તો ઇલમ છૂટો પડી જશે. એટલે કે છે કે વાણી વિનવે અનુભવાતું. વાણીને વિરામ આપો. વાણીને ઇલમને વિરામ આપો. એને વિરામ આપશો કે ભાઈ આ સમજી લીધું. હવે આનાથી વધારે સમજીને શું કરીશું? તમે જમવા બેઠા હોય અને જમી લીધું હોય, પછી વધારે જમીને શું કરશો? વધારે લઈને રાખીને શું કરશો? દરેક બસ ભાઈ આટલું ઇનફ છે. સંતોષ નથી આપણી પાસે. આપણી પાસે સંતોષ નથી. સંતોષ નહીં ભાઈ, રાહ દે, બીજી ટંગે ચાલશે. સંતોષ રાખો. આટલું જે મળ્યું છે આપણને, એટલું ઇનફ છે, પૂરતું છે. આ જીવને જીવવા માટે એટલું જે મળ્યું છે એટલું ઇનફ છે. એમ આપણને ધનીના ચરણોની અંદર જાગૃત થવા માટે આપણને જે કંઈક આ નીંદ મળી છે એટલી પૂરતી છે. વધારે ને વધારે લઈને શું કરશો? અહીંયા જાતે આપણે આ બધું લેવા પ્રયત્ન કરી રહ્યા છીએ. સાંભળજો હવે સુંદર સાહેબ, આ બધું જાતે અહીંયા લેવા પ્રયત્ન કરી રહ્યા છે. ધણીના ચરણોમાં જાગૃત થઈ જાવ. ધણી બધું બતાવશે. જો તું આની માટે જ આટલો પ્રયત્ન કરતી હતી, તને સમજ નથી જોતું, તારી આંખે જો. આ પુખરાજ પહાડ છે, આ બંગલાજી છે, આ માણેક પહાડ છે. જો તું તારી જાતે નજર જોતું. આપણી જાતે લેવા પ્રયત્ન કરતા હતા. અને એક વાર્તા કહી હતી, સમજાવવા માટે એક વાર્તા કહી હતી, જો સુંદર સાથને યાદ હોય તો. એક રાજા હતો. રાજાએ પોતાનો દરબાર ખુલ્લો મૂકી દીધો. જેને જે જોઈએ એ લેતી જાતે, જેને જો જોઈએ એનું, જેની પર જેનો હાથ આવે અને એનું પોતાનો દરબાર ખુલ્લો મૂકી દીધો, પોતાનો ખજાનો ખુલ્લો મૂકી દીધો. પબ્લિક શું કરે? તૂટાટૂટ કરી. હું આ લઈશ ને પેલું લઈશ ને પેલું લઈશ ને, બધી વસ્તુઓ પર દોડા પર લેવા. એક વ્યક્તિ આવીને રાજા પર હાથ મૂકી દીધો, અને માથા પર હાથ મૂકી દીધો. રાજા પોતાનો બની ગયો. પછી રાજા પોતાનો બની ગયો, પછી આખું રાજ્યનું બની ગયું. પછી શું? જો જોઈએ તો આપણને મળે કે ન મળે? જ્યારે જોઈએ ત્યારે, જો જોઈએ ત્યારે. એમ આપણે અહીંયા બધું વીણવા બટોરવા બેઠા છીએ. ધણીના ચરણોમાં જાગૃત થઈ જાઓ, બધું મળશે. આપણી જાતે આ બધું લેવા બેઠા છીએ. ધણીના ચરણોમાં જાગૃત થઈ જાઓ ને બધું મળશે, બધી નીંદ મળશે. આપણે ધણી પર ફિદા થઈ જાઓ.
यही न देवे देखने मेरे दुल्हे के मुख का नूर। પડદો કયો છે? આટલો બધો ઇલમ આવ્યો, આટલો બધો વાણીનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, તો આ પડદો છે. આ પડદાને દૂર કરો. ઇલમ ચાતુરી ખૂબી અંગ की मोहे यही पट लिखा अंकुर। यही न देवे देखने मेरे दुल्हे का मुख का नूर। આને તો ઘણી બધી આ ચોપાને તમે ઘણી બધી રીતે સમજી શકો છો. કોઈ સુંદર સાથ આને બીજી રીતે પણ સમજાવે. પણ આપણે મહત્વનું છઠ્ઠા દિવસની અંદર લીલાની અંદર આપણે જે ડૂબ્યા છે, મેરા અર્શ દિલ મોમિન કરીને ધણીને બિરાજમાન થઈ ગયા છે, છતાં પણ આપણને ઇશ્ક નથી મળતો. એની પાછળનું કારણ ઇશ્ક ઇલમ જોશ અને હુકમ. ધણીએ પોતાનું આખું દિલ આપી દીધું તમને. ઇશ્ક ઇલમ જોશ અને હુકમ બધું આપી દીધું, પોતાનું દિલ આપી દીધું. એમાંથી આપણે લઈને શું ચાલીએ છીએ? જાતે વિચારો. જે રીતે ધની, તો પાછા શિણગારમાં પેસી જઈશું આપણે, છતાં આ ચોપાઈ નીકળી છે તો થોડું બતાવવા પ્રયત્ન કરું. જે રીતે ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે, ધની અર્શ કરીને આપણા દિલની અંદર બિરાજમાન છે. ધની આપણા દિલની અંદર શોધી રહ્યા છે કે મારી રૂહને શું જોઈએ છે. તો આપણી ફરજ નથી કે ધણીના દિલની અંદર આપણે શોધીએ કે ધણીને શું જોઈએ છે, ધણી શા માટે અહીંયા આવ્યા છે. ધણીના દિલની વાતો આપણને સમજ કેમ નથી પડતી? કારણ કે ધણીના દિલની અંદર આપણે ઘૂસ્યા નથી, એટલા માટે. ધણી આપણા દિલની અંદર ઘૂસ્યા છે, એટલા માટે જે જોઈએ એ બધું આપણને આપી રહ્યા છે. આપણે ધણીના દિલની અંદર નથી ઘૂસ્યા. ધણીને શું જોઈએ છે? આપણા દિલની ઈચ્છા ધણી પૂર્ણ કરે છે, તો આપણી ફરજ નથી કે આપણે ધણીના દિલની ઈચ્છા પૂર્ણ કરીએ. મેરા અર્શ દિલ મોમિન, સમજવા થોડો પ્રયત્ન કરો. મેરા અર્શ દિલ મોમિન, ધણી આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. આપણા દિલની અંદર ધણી શોધી રહ્યા છે કે મારી રૂહને શું જોઈએ છે, હું એને બધું આપું. તો એ રીતે જો ઉત્પ્રોત હોય તો આપણે પણ ધણીના દિલની અંદર ધણીને શું જોઈએ છે એ આપણી ફરજ નથી શોધવાની. એ શોધવાની ફરજ છે. ચલો, એની પણ સમજ પડી ગઈ. ધણીની શું ફરજ છે, ધણીના દિલને શું જોઈએ છે. તો રૂહ મારી ક્યારે જાગે ને પરમધામ પાછી આવે. આ રૂહને હું કેવી રીતે જગાડું? બસ ધણીની આ ઈચ્છા છે, ફક્ત એક જ. ધણીના દિલની અંદર આ જે ઈચ્છા છે, એ ઈચ્છા ધણીને લઈને ચાલીએ તો ચાલો ધણી, તમારી આ ઈચ્છા છે ને, એ ઈચ્છા પ્રમાણે ચાલીએ. ધણીને સાથે લઈને ચાલે છે. તો ધણીને જ્યારે સાથે લઈને ચાલશો તો આ જે બુઝરગી છે, મેહપણું છે, આ બધું જ નહીં આવે. કશું નહીં આવે. બસ તું તમે ધણી કરાવી રહ્યા છો ને આપણે કરીએ છીએ. જે કંઈક કરાવી રહ્યા છો ધણી તમે કરાવી રહ્યા છો. જે કંઈક કરો છો તમે કરો છો. બસ તુના ભાવની અંદર ચાલીએ તો બુઝરગી આવશે ખરી, મેહપણું આવશે ખરું. હા, બધા બોલે છે ખરા કે ધણી તુના ભાવ પર ચાલે છે, ધણી તમે કરાવો. અને ફક્ત જો કોઈ એક સુંદર સાર આડું બોલે તો તે સમયે તમારું મેહપણું આવી જાય તરત. કોઈ એક સુંદર સાર આડું બોલે કંઈક થોડું કે ના ભાઈ આ નહીં આમ, આ નહીં આમ, તો આપણું મેહપણું તરત ત્યાં આગળ બહાર આવી જાય. સમજવા પ્રયત્ન કરો. અને આ જે પડદો છે એ પડદો હટાવવા પ્રયત્ન કરો. આપણે ને ધણી વચ્ચેનો જે આ મેઇન પડદો છે, સુંદર સાથ આટલું ડૂબ્યા છતાં પણ આ જે પડદો છે એ પડદો હટતો નથી. અને આ પડદો નથી હટતો તો ધણીના દીદાર નથી થતા.
यही न देवे देखने मेरे दुल्हे के मुख का नूर। આ જે પડદો છે એ પડદો હટાવો. ઇલમ ચાતુરી खूबी अंग की, इलम चातुरी खूबी अंग की, मोहे यही पट लिखा अंकुर। यही अंकुर सात कारणे, यही अंकुरी सात कारणे करतम मिलाप अंतराय। आ चातुर्य ने कारणे આપણે પ્રીતમને મળી નથી શકતા. આ ચાતુર્યને કારણે આપણે સુંદર સાથ એક નથી થતા. પડદો રાખેલો છે, એક દિલી નથી થતી આ ચાતુર્યને કારણે. यही अंकुर साथ कारणे करत मिलाप अंतराय, करत मिलाप अंतराय। ધનીને આપણે બંને વચ્ચેના મિલાપની અંદર અંતરાય કઈ છે, કઈ રૂકાવટ છે, કયો પડદો છે? આ પડદો છે, આપણી ચાતુરીનો પડદો છે, આપણા મેહપણાનો પડદો છે, આપણી ગુજરગીનો પડદો છે. અને હટાવી દો. ન તો એક આ ઇન પિયા કી, नहीं तो एक आ તમે ખરા દિલથી હે મારા ધની એક વાર તો પુકારો. તમે હે મારા ધની એક વાર તો તમે પુકારો. 10 વાર હાજી હાજી કરશે, 10 વાર હાજી હાજી કરશે. ખરા દિલથી એક વાર ધનીને પુકારો તો એક આ તો ભરો. ધનીના નામની એક આ તો ભરો ખરા દિલ. જુઓ તમે, न तो एक आह इन पिया की देवे सब उड़ाए. આ બધું જ ઉડાવી દે, આ બધું જ ઉડાવી દે. કયું બધું જ? સાહેબ तुम्हारी साहिबी तुम अपनी रखो आप. જે કહી રહ્યા હતા એ બધી જ ઉડાવી દે. આ જે સાહેબી છે, સાહેબ तुम्हारी साहिबी, હવે કે છે આને મૂકી દો તમે. તમારી સાથે રાજ્ય મહારાજ કે છે તારે જે જોઈએ હું તને આપી રહ્યો છું. એક આ ખરા દિલથી તું મને એકવાર તો પુકાર, આ બધું હું છોડી દઈશ. ધની કે છે, ધની તો છોડેલું છે, પણ એક વાર ખરા દિલથી તમે પુકારશો તો શું કહેશે? દેવે સબ ઉડાઈ, દેવે સબ ઉડાઈ. બધું ઉડી જશે. આ બધી જ માયા એક પલની અંદર જતી રહેશે, ખબર નહીં પડે. પડદો હટાવી દો. આ જે મેઇન પડદો છે એ હટાવી દો. અને એ પડદો હટાવશો એક દિલી થશે. અને એક દિલી થશે તો મારફતમાં જશો. અને મારફતમાં ખરા દિલથી એક વાર પુકારશો તો ખિલવત અવશ્ય મળશે, મળશે ને મળશે, અવશ્ય મળશે. ચાર શબ્દ છે, ફક્ત ચાર શબ્દ સમજાવ્યા હતા પહેલા. ફરી એને યાદ તાજા કરી લઈએ. હકીકત, વાહિદત, ખિલવત અને મારફત. હકીકત, વાહિદત, ખિલવત અને મારફત. હકીકત શું છે સાંભળજો. હવે અહીંયા આગળ આ ચાર શબ્દ બતાવ્યા તો ખરા, પણ છે શું આ? તો હકીકત બીજું. આ ચાર શબ્દો છે પરમધામની અંદર, ચાર સિવાય બીજું કોઈ નથી. રાજ્ય, શામાજી, રૂહ અને અક્ષર બ્રહ્મ, એના સિવાય બીજું કોઈ નથી. આ ચાર અહીંયા છે. હકીકત, હકીકત કોણ છે? તો અક્ષર બ્રહ્મ છે. હકીકત કોણ છે? તો અક્ષર બ્રહ્મ છે. વાહિદત કોણ છે? વાહિદત છે કોણ? તો રૂહો છે. મારફત, રાજ્ય મહારાજ, ધની છે. અને ખિલવત શ્યામા મહારાણી છે. હવે આને તમે વિચારો કે શું કરીએ તો આપણને સામાજી મળે. આપણને ઈશ્ક મળે છે ક્યાંથી? એ મત ભૂલો. આપણને ઈશ્ક સામાજીથી મળે છે. આપણને ઈશ્ક સામાજીથી મળે છે.
કેમ? રાજ્ય મહારાજના તન છે ને સામાજીના અંગો છે. હાથની અંદર જે હમણાં હાથ છે, લીલા કોણ કરે છે? હાથ કરે છે કે આંગળીઓ કરે છે? પ્રકાશ કોણ આપે છે? સૂરજ આપે છે કે કિરણે આપે છે? સાગર પોતાની લીલા સોનાથી કરે છે? મોજાથી કરે છે. જુઓ તમે, એમ આનંદ લીલા ક્યાંથી થઈ છે, કેવી રીતે થઈ રહી છે? यही अंकुर साथ कारणे करत मिलाप अंतराए, न तो एक आ इन पिया की, नहीं तो एक आ इन पिया की. इन पिया બહુ મહત્વ. इन पिया की બહુ મહત્વ કે આપણા ધણી તો એટલા દિલદાર છે એમ કે છે. इन पिया की. અહીંયા इन पिया જે બતાવ્યું છે એ इन બહુ મહત્વનો શબ્દ છે. इन કેમ? નહીં તો લખ્યો તો નહીં તો આ પિયા કી એવું કહ્યું હતું, પણ इन पिया की. इन અહીંયા શું બતાવી રહ્યું છે? રાજ્ય મહારાજ ની જે આશિકી છે, આશિક છે, એ બતાવી રહી છે. રાજ્ય મહારાજની આશિકી બતાવી રહી છે આ इन શબ્દ, इन पिया की. કે નહીતા રાજ્ય મહારાજ આપણા એટલા દિલદાર છે એમ કે છે, એક વાર તને તું એને ખરા દિલથી પુકારીશ તો 10 વાર હાજી હાજી કરશે. આ બધું જ સમાપ્ત થઈ જશે એમ કે છે. જે લઈને બેઠેલા છે એ આંગળી જશે એમ કે છે. જેમ બે ભાઈઓ હોય, ન બોલતા હોય, પણ ખરા દિલથી એકને બોલાવો અને જો એના દિલની અંદર જો ભાવ હશે, કુટુંબ પ્રત્યેનો ભાવ કે ભાઈ પ્રત્યેનો જો ભાવ હશે, તો જે બધું જ લઈને પકડીને બેઠો છે બધું છોડ દેશે. બધું છોડ દેશે. પણ શરૂઆત આપણે કરવી પડશે. શરૂઆત આપણે કરવી પડશે. જેમ બે ભાઈઓની અંદર જો એક નમે તો બીજો પછી જે પકડી રાખે બધું, પણ એને છૂટકો જ નથી નમ્યા વગર. તાલી એક હાથે ન પડે, બે હાથ હોય તો જ તાલી પડે. એક હાથે કદાપી તાલી ન પડે. પણ તમે તમારો હાથ આપો ત્યારે એ તો હાથ પકડવા તૈયાર છે. એ તો રાજ્ય મહારાજ તો હાથ પકડવા તૈયાર છે. ક્યારે રૂ મને ખરા દિલથી પુકારવાનું 10 વાર હાજી હાજી કરું, ક્યારે હાથ લોબો કરીને પરમધામ લઈ જાઉં. ધણી તો તૈયાર છે, આપણે હાથ લોબો નથી કરતા. અને પાછા શું કહીએ છીએ? સાહેબ તમારી સાહેબી તમારી પાસે રાખો, અમને ઈશ્ક આપો. અરે ધણી કે છે હું તો ઈશ્ક તને આપી રહ્યો છું, તું નથી લેતી, તું નથી પહેચાનતી, એમાં હું શું કરું? તને સમજ નથી, તું નથી પહેચાનતી, તું નથી લઈ શકતી, એમાં હું શું કરું? મારો શું વાંક છે? એ કે છે એટલે इन ધની કી. ધની તો બધું મેં તો મેરા દઈ ચુકી, પણ તूने ન લિયા. આ છે, આ લેવાનું છે. આમાંથી છે તો આમાંથી બહાર નીકળો. આ પડદો આ છે, મેન પડદો આ છે આપણો, આપણે ધની વચનો. यही अंकुर साथ कारणे करत मिलाप अंतराए, करत मिलाप अंतराए, न तो एक आ इन पिया की, नहीं तो एक आ इन पिया की, देवे सब उड़ाए. यही खूबी मेरे अंग को देत नाही दर्द, यही खूबी मेरे अंग को देत नाही दर्द. कई खूबी? चतुराई नी खूबी, इलम चातुरी खूबी अंग की. इलम चातुरी खूबी अंग की ए खूबी छे. એ ખૂબી મેરા અંગ કો નહીં દેને નહીં દર્દ, મને દર્દ નથી દેતી. જુદાઈનું જે દર્દ છે, ધરી પ્રત્યેનો જે વિરહ છે, એ મને લેવા નથી દેતી. આ ખૂબી છે, એ નથી લેવા દેતી. એ પડદો કરીને બેઠેલી છે. એ તડપ મને નથી લેવા દેતી. જે તડપ મને ઉત્પન્ન થવી જોઈએ મારા દિલની અંદર, એ દિલની અંદર જે ઉત્પન્ન થવી જોઈએ તડપ મને થતી નથી. એની પાછળનું કારણ મારી બુજરગી છે. આ પડદો છે મારો. મેં પણ આનો પડદો. મનનું કહેવાનો મતલબ મનનું અસ્તિત્વ છે, એટલા માટે. આનો અર્થ બીજો કશો નથી. મનનું અસ્તિત્વ છે.
વજૂદનું અસ્તિત્વ કાયમ રાખ્યું છે. આપણે ને રાજ્ય મહારાજ વચ્ચેનો જો પડદો હોય તો વજૂદનો પડદો છે. કયો પડદો? આ વજૂદનો પડદો આ છે. આ પડદો હટાવી દો. यही खूबी मेरे अंग को देत नाही दर्द, यही हासी बुजरगी करत इश्क को रद. અને આજ હાસી છે, यही હાસી बुजरगी. આ बुजरगी છે, મેં પડું છે. આટલો બધો ઇલમ મળ્યા પછી જો અસ્તિત્વ આપણું જો ન મીટે, જો મનનું અસ્તિત્વ ન મીટે, મન નમન ન થાય, તો આપણી આ બુજરગી છે કે શું છે? અને એ જ પડદો મોટામાં મોટો પડદો છે. यही હાસી આજ મોટી હાસી છે. કેમ હાસી છે? એનું પાછળનું કારણ શું છે? આપણે તો આનંદ સ્વરૂપા છે, અને આનંદ સ્વરૂપા હોવા છતાં આ તમે મૂક્યું નથી, તો તમે કેવી આનંદ સ્વરૂપ આવો? અને સામે પાછા ધનીને કહો છો કે સાહેબ तुम्हारी साहिबी रखो अपने पास, इश्क दीजो माहे. ધની બેઠા બેઠા બધું હસી રહ્યા છે. વારે રૂહ, વારે બ્રહ્મ સૃષ્ટિ. છઠ્ઠા દિવસની લીલાની અંદર આ બધું સમજાશે. આ આપણી હસી થઈ રહી છે. આપણે જયારે આ બધી વિનંતી કરી છે, આપણે બધી અરજીઓ કરી છે, રાજ્ય મહારાજ બેઠા બેઠા હસી રહ્યા છે. અરજી તો સ્વીકારતા નથી, હસી રહ્યા છે આપણી પર. આપણી હસી કરી રહ્યા છે. કારણ શું? કે તો આ બધું કરી રહી છે, સોનાથી કરી રહી છે. તો તું જો, તું જે આ બધું કરી રહી છે, સોનાથી કરી રહી છે, આ બુજરગીથી કરી રહી છે, તું આ વજૂદથી કરી રહી છે. ખરા દિલથી એકવાર તો પુકાર, આ બધું જ નાબૂદ થઈ જશે. ખરા દિલથી એકવાર તો તું મને પુકાર. અરજી કરો છો, અરજી દિલથી નથી થતી, આ વજૂદથી અરજી કરી રહ્યા છે આપણે. દિલથી એકવાર પુકારો ને ધનીને, નહીં તો બધું નાબૂદ કરી નાખશે. કહ્યું તો ખરું, ન તો એક આ ઇન પિયા કી, નહીં તો એક આ ઇન પિયા કી, દેવે સબ ઉડાય, દેવે સબ ઉડાય. બધું ઉડાવી દેશે. રાજ્ય મહારાજના ચરણોની અંદર જાગૃત થઈ જશું. પણ એહી કુબી મેરે અંગ કો દેત નાહી દર્દ, એહી હાસી બુજરગી કરત ઇશ્ક કો રદ. અને આ જે રૂકાવટ છે, એ રૂકાવટ આ લઈને બેઠું છે. બુજરગી છે, આપણી મહેપણું છે, મનનું અસ્તિત્વ છે, એ આપણને ઇશ્ક લેવા નથી દેતો. ઇશ્ક લેવા નથી દેતો, એની પાછળનું કારણ આ મનનું અસ્તિત્વ છે. જો આપણું મન નમન થઈ ગયું હોય, બસ તુના ભાવની અંદર જીવતા હોઈએ આપણે, બસ ધની તમે જે કરો એ કરો, તમે જે કંઈક કરાવો એ કરો, તમે જે કંઈક બતાવો એ કરો. બસ જુઓ, તમારે પછી દર્દ આવશે અને ઇશ્ક પણ આવશે. ઇલમ આત્મ શુદ્ધ બુદ્ધ કે એ હવે અહીંયા આગળ જે બેન જે પેલી ચોપાઈ બતાવી હતી કે નૂર બુદ્ધ પણ કશું ન કરે. ગઈકાલે બેને પ્રશ્ન પૂછ્યો હતો કે આ ચોપાઈ સમજાવો ને. ગઈકાલે એક બેને પ્રશ્ન પૂછ્યો હતો કે આ ચોપાઈ મને સમજાવો ને. એ અહીંયા આગળ કે નૂર બુદ્ધ જાગૃત બુદ્ધિ કેમ નથી કામ કરતી, એનું કારણ આ છે. અક્ષરની બુદ્ધિ કેમ નથી કામ કરતી અહીંયા આગળ. નહીં તો પરમધામની રૂહો છે, રૂહાની છે, અને એ જો આ જાગૃત બુદ્ધિ, આ તારતમ જ્ઞાન જો કામ ન કરતું હોય, એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ આ છે, આપણી બુજરગી છે, આપણું મહેપણું છે, વજૂદને ખડું રાખ્યું છે, એ છે. ગઈકાલે સમજાવવા પ્રયત્ન કર્યો હતો, પણ આજે તમે સમજી લો આને. इलम आत्म शुद्ध बुद्ध के ए जो आवत जुबाए, फिर श्रवणा देवे आत्म को यही पर्दा नाम खुदाए. આ પડદો છે મોટામાં મોટો. इलम आत्म शुद्ध बुद्ध के ए जो आवत जुबाए, ए जो आवत जुबाए, કે વાણીનો સહારો લઈ, આપણો જે વાણીનો જે સહારો છે, એ સહારો લઈ ઇલમ આત્મ સંગ બુદ્ધ કે
ઈલમ, સાંભળજો, ઈલમ કયો છે? ધનીજીની વાણી છે ઈલમ. ઈલમના બે અર્થ થાય છે, વિશ્વાસ પણ થાય, વાણી પણ થાય. અહીંયા વાણી છે, ધનીની વાણી છે. આતમ, ધનીની અંગનાઓ છે. સંગ બુદ્ધ કે, બુદ્ધિ અસરાફીલ ફરિશ્તો છે. આ બધું તમે જુઓ, સાંભળો, તમે જુઓ શું કરી રહ્યા છે. એ જો આવત જુબાય, એ જો આવત જુબાય. શું બધું આવી રહ્યું છે? ધનીની ન્યામત આવી રહી છે જુબા પર. ફેર શ્રવણા દેવે આતમ કો, ફેર श्रवणा देवे आत्म को, यही पर्दा नाम खुदाए. જે કંઈક બતાવી રહ્યા છે, જે કંઈક બતાવી રહ્યા છે, ક્યાંથી બતાવી રહ્યા છે? આપણે ક્યાંથી બતાવી રહ્યા છીએ? વિચારો. જે કંઈક આપણે બતાવી રહ્યા છે એ અહીંયા મનથી બતાવી રહ્યા છે. શું બતાવી રહ્યા છે? શું બતાવી રહ્યા છે? સાંભળજો એ સુંદર સાથે શું કહેવા માંગે છે. શું બતાવી રહ્યા છે? તો ધણીની વાણી બતાવી રહ્યા છે. ધણીની વાણી બતાવી રહ્યા છે. તારતમ વાણી બતાવી રહ્યા છે. હવે એ તારતમ વાણી બતાવી રહ્યા છે, સાંભળે છે કોણ? સાંભળે છે કોણ? તો કાન સાંભળે છે. બતાવી કોણ રહ્યું છે? બતાવી મન રહ્યું છે. સાંભળે છે કોણ? તો કાન સાંભળે છે. અને એ સાંભળીને કોને આપે છે? કે આત્મને આપે છે. આ મોટામાં મોટો પડદો છે. કેમ? હવે કેમ પડદો આને કયો? મોટામાં મોટો પડદો કેમ આને કયો? એની પાછળનું કારણ શું છે? અહંકાર છે, એટલા માટે. અહંકારથી ઉત્પન્ન થયેલું છે એટલા માટે આ વજૂદ. તો કોઈ સુંદર સાથે એવું કે તો પછી આપણને ધની આ તનની અંદર કદાપી ન મળે. મળે, અવશ્ય મળે, અવશ્ય મળે. ન કેમ મળે? પણ એને નાબૂદ કરવા જોઈએ. એને નાબૂદ કરવા જોઈએ. નાબૂદ કરવા જોઈએ મીન્સ, અને નાબૂદ કરવા જોઈએ એનો અર્થ શું? કે આ મન છે, અત્યારે મન કોના તાબા હેઠળ છે? અબલીસના તાબા હેઠળ છે. અબલીસના તાબા હેઠળ છે આ મન. એટલે અહંકારનું રૂપ છે. કહેવાનો મતલબ અહંકારનું રૂપ છે. મન એ અહંકારનું રૂપ છે. હું બતાવી રહ્યો છું, હું કહી રહ્યો છું, આ અહંકારનું રૂપ છે. અને એ જે અહંકારનું રૂપ છે, સાંભળે છે કોણ? અહંકાર સાંભળે છે. મારાથી આ બધું થાય છે, મારાથી. મેં બતાવ્યું ત્યારે આ થયું છે. મેં બતાવ્યું, બુદ્ધિ, મેં બતાવ્યું ત્યારે આ થયું છે. મેં સમજ આપી, હું બતાવી રહી છું. આ અહંકારનો જે મોટો પડદો છે એ પડદો હટાવી દો. તો એ હઠે ક્યારે? એ હવે કે છે એ હઠે ક્યારે? આ અહંકારનો પડદો હઠે ક્યારે? અને એ જ બતાવ્યું. ફેર શ્રવણા દેવે આત્મ કો, यही पर्दा नाम खुदाए, यही पर्दा नाम खुदाए. આ જે પડદો છે એ પડદો હટે ક્યારે? તો એ પડદો જ્યારે મનથી ચાલી રહ્યા છીએ આપણે. તાબો કોનો છે અત્યારે? આપણા વજૂદ પર બાદશાહી કોની છે? મનની બાદશાહી છે. પણ એ જ્યારે બાદશાહી આપણા દિલની બાદશાહી થશે, અને દિલ કે છે એ પ્રમાણે મન ચાલશે, દિલ કે છે એ પ્રમાણે મન ચાલશે, તો એ પડદો હટી જશે. ગુજરાતી ખલાસ થઈ જશે. કેમ? ધની, ત્યાં આગળ દિલમાં કોણ બિરાજમાન છે? ધની બિરાજમાન છે. આત્મ કે છે એ પ્રમાણે ચાલશે તો પડદો હટી જશે. તો હિતોનો ભાવ આવી જશે. આ વસ્તુ આગળ બતાવી હતી. ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ. ઇલમ મળે છે. ઇલમ લઈને આપણે આ જયારે આ બધું વેચવા જઈએ છીએ, ઈશ્કને જુદો પડી જાય છે. પણ ઈશ્ક સાથે જઈએ છીએ આપણે. આ વસ્તુ ઈશ્ક સાથે કરીએ છીએ, બધી નિયામત મળે છે. ઈશ્ક આપણને મળે છે. ઇલમને જુદો પડી દઈએ છીએ એ સમયે. અને
આજે જે બતાવી રહ્યા છે એને છે ને તમે એને વાગોળો, થોડો પ્રયત્ન કરો, કારણ કે આ બધું નવું છે. વિચારો કે આપણે રાજી મહારાજ વચ્ચેનો જે પડદો છે એ કયો પડદો છે. આટલો બધો ઇલમ મળ્યો, 400 વર્ષ થઈ ગયા અને છતાં આપણે જાગૃત નથી. તો કેમ જાગૃત નથી? કેમ અરજીઓ કરી રહ્યા છીએ આપણે ધનની? શા માટે કરી રહ્યા છીએ? છઠ્ઠા દિવસની લીલાની અંદર જે કંઈક આપણે કરી રહ્યા છીએ એ સાચો માર્ગ છે? એ તો ખાલી વિચાર, પોતાના દિલથી વિચારવાનું, દિમાગથી ન વિચારશો ત્યાં તો અબલીસ બેઠેલો છે. फिर सवणा देवे आत्म को यही पर्दा नाम खुदाए, ना तो क्यों न उड़े इन आत्मा, न तो क्यों न उड़े न तो, સાંભળજો, ના તો ક્यों ન ઉડે ઇન આત્મા. કેમ કેમ અહીંયા બતાવી રહ્યા છે? કેમ આની પર ભાર આપી રહ્યો? ન કેમ ઉડે આત્મા? કારણ શું છે? એની પાછળનું કારણ નિસ્બત છે. નિસ્બત છે એની પાછળનું કારણ. ન તો કેમ ન ઉડે આત્મા? કેમ આટલું પાવરફુલ કે છે? ન કેમ થાય? આપણે કહીએ છીએ ન કેમ થાય, કારણ શું? એની પાછળનું કારણ કે આત્મા ન કેમ ઉડે એની પાછળનું કારણ નિસ્બતી છે, અંકુરી છે. ન કેમ ઉડે? શા માટે ન ઉડે એની પાછળનું કારણ શું? ન તો કેમ ઉડે આત્મા, નિસ્બતી છે, અંકુરી છે. અને વાણી એમના શબ્દો સાંભળીને અમલમાં કેમ નથી આવતા? કેમ? ઇલમ આત્મ સંગ બુદ્ધ કે, ઇલમ આત્મ સંગ બુદ્ધ કે આ બધું જે ઇલમ મળી રહ્યો છે, ધનીની વાણી આપણને મળી રહી છે, અને આપણે ધનીની જે અંગનાઓ હોઈએ તો આ સાંભળીને આપણે કેમ ન ચાલ્યા જઈએ એમના ચરણોની અંદર? ન તો એની પાછળનું કારણ આપણી બુજરગી છે, અહંકાર છે, મેહપણું છે, વજૂદનો પડદો છે. ન તો ક્યો ન ઉડે ઇન આત્મા, વિચાર કે यही वचन, આ વચન વિચાર વિચાર વિચાર્યો, આ વચન વિચારો. વિચાર કે यही वचन મીન્સ આ જે બધા વચન બતાવ્યા એની પર વિચાર કરો. આત્મા આપણી કેમ ન ઉડે? શું કારણ છે? इश्क जरे आत्म को इत हो जाय सब अगन. इश्क जरे आत्म को. जरे मीन्स इश्क उत्पन्न क्योंથી થાય છે એમ કે છે. इश्क जरे आत्म को. સામાજિકના અંગો છે આપણે, પ્રેમની લીલા કરીએ છીએ આપણે, તો इश्क जरे आत्म को. इश्क આપણો તો આપણે કહીએ ને, इश्क આપણો તો આહાર છે, ખોરાક છે, અને એ ખોરાક માંગી રહ્યા છે આપણે ધની પાસે. એ તો આપણે કરી રહ્યા છીએ એમ. इश्क તો આપણે કરી રહ્યા છીએ. इश्क जरे आत्म को. आत्म जागृत થઈ જાય તો આ इश्क મળે કે ન મળે? રાજ્ય મહારાજના તન છે ને સામાજિકના અંગો છે. લીલા સોનાથી થાય છે, અંગથી લીલા થાય છે. તો આ અંગ એટલે કે છે એ इश्क जरे आत्म को. તો આ જો મળે, જો નહીં તો આજે આ બધી અગ્નિ છે, આ બધી સમાપ્ત થઈ જાય. આ બધું જ એક પલની અંદર ઉડી જાય. બધું એક પલની અંદર ઉડી જાય, પણ નથી ઉડતું. એની પાછળનું કારણ હવે શોધો. કેમ નથી ઉડતું? શા માટે નથી ઉડતું? શું કારણ છે? ધનીએ શું કારીગરી કરી છે? અને આજ આપણી હાસી છે. પરમધામની અંદર આજ આપણી હાસી છે. इश्क जरे आत्म को इत हो जाए सब अगन. इत मीन्स આ બધું જ અગ્નિ થઈ જાય, એમ બધું બળીને ખાક થઈ જાય. કઈ? આ માયા છે, ધનીની જે માયા છે, ઉપતી છે મૂળ ધની થકી, એ બળીને બધી ખાક થઈ જાય એમ કે છે. કશું ન રહે એમ. છો ને ધનીઓ ઉપનાવી, પણ તમે કોણ છો એ તો વિચારો. આપણે કોણ છે એ તો વિચારો. આપણી આત્મ કોણ છે એ તો વિચારો. એ નથી વિચારતા. આપણી આત્મ કોણ છે? ઇશ્કનો ખજાનો છે એવું કહીએ તો પણ ચાલે. ઇશ્કનો ખજાનો છે, અને એ આપણે ધણી પાસે માગી રહ્યા છે. એ સાહેબ તમારી સાહેબી રખો अपने पास. હવે ચોપાઈને અહીંયા આગળ આટલું સમજ્યા પછી એ ચોપાઈને વિચારો કે આ ચોપાઈ બોલાય આપણાથી?
ધની તો ચોખ્ખું બતાવી દીધું, આ ચોપાઈ તમે બોલો, હવે બોલીને બતાવો. સમજ્યા હશે, ડૂબ્યા હશે, આ ચોપાઈ ન બોલી શકે. ન સમજા તો બોલે તો બોલવા દો, સમજાવો એમને. હવે તો ધની પાસે શું માંગે? ધની કે છે હવે શું તને આપું? મારું બધું જ જે હતું મેં તને આપી દીધું છે, હું શું કરું? તું ન જાગે, તું ન લે, હું શું કરું? ચોપાઈને દોડાવીએ. ना तो क्यों न उड़े इन आत्मा, विचार के यही वचन, विचार के यही वचन, इश्क जरे आत्म को, इत हो जाए सब अगन, इत हो जाए सब अगन. बोलो श्री प्राणा प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.